કાળ ધક્કો મારશે ત્યારે હાય હાય કરતા બધું છોડવું જ પડશે. સમજીને છોડે બહુ સારું છે. ગોકર્ણજી આત્મદેવને સાવધાન કરે છે. તમારો છોકરો તમને ત્રાસ આપે છે, છતાં તમે મમતા રાખો છો, એ સુધરવાનું નથી. તમે એના પાછળ પડશો તો તમારું મરણ બગડશે. પુત્ર મૂર્ખ છે, એનું બધું બગડ્યું છે, તમે ડાયા છો, એના પાછળ કેમ પડો છો? એ સુધરવાનું નથી. ગોકર્ણજીએ જ્ઞાન આપ્યું છે કે મારે શું કરવાનું. જીવાત્માનું ઘર ભગવાનના ચરણમાં છે, આ છોડી દો. ગોકર્ણજીએ એવો બોધ આપ્યો. ગંગા કિનારે આવ્યા છે. એવં સુતોક્તિ વશતોપી ગૃહં વિહાય યાતો વનમ સ્થિરમતિર્ગત 60 વર્ષા યુક્તો હરેરનુદિનં પરિચર્યયાસૌ શ્રી કૃષ્ણમાપનિયતમ દશમસ્ય પાઠ. આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરે છે, ભગવાનની મનથી પૂજા કરે છે. સિંહાસનમાં નારાયણ વિરાજેલા છે, તે દર્શન કરતા કરતા દશમ સ્કંદનો પાઠ કરે છે. દશમ સ્કંદમાં 90 અધ્યાય છે. શાંતિથી બરાબર પાઠ કરવો હોય તો 10 કલાક 11 કલાક એક આસને બેસે તો જ દશમ સ્કંદ પૂરો થાય. દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણની મધુર લીલાઓનું વર્ણન છે. સંસાર માયાની લીલા છે. માયાની લીલા જોવાથી અને માયાની લીલાનું સ્મરણ કરવાથી મન બહુ બગડ્યું છે. મન શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન કરે. દશમ સ્કંદની મધુર કૃષ્ણ લીલાનો પાઠ કરે છે. અર્થાનુસંધાન સાથે પાઠ. પાઠમાં ઉતાવળ ન કરો. પાઠમાં હાથને પગને શરીરના કોઈ અંગને હલાવશો નહીં. તનને સ્થિર રાખો. ધીરે ધીરે અર્થાનુસંધાન સાથે પાઠ કરો. પાઠ કરો ત્યારે ભગવાનના દર્શન કરો. અહીંયા ભગવાન વિરાજેલા છે. હું જે બોલું છું તે ભગવાન સાંભળે છે. એવો ભાવ રાખીને ભગવત સ્મરણ કરતા કરતા પાઠ. કેટલાક લોકો પાઠ કરે છે, બહુ ઉતાવળથી પાઠ કરે છે. ક્યારે પૂરો થશે ને ક્યારે ખાવા બેસે એવો વિચાર કરતા કરતા જ પાઠ કરે છે. એવું ગીતિ શીઘ્રી શિરઃ કંપી તથા લિખિત પાઠક અનર્થજ્ઞ અલ્પકંઠશ્ચ ષડેતે પાઠકા ધમા માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર ધૈર્યલય સમર્થંચ ષડેતે પાઠકા ગુણા. કેટલાક લોકો વિષ્ણુ સહસ્રનામનો પાઠ તો કરે છે, શાંતિથી કરતા કરે છે. નારાયણના દર્શન કરતા કરતા પાઠ મનથી ભગવાનનું સ્મરણ થાય. ભગવાન તમે જે બોલો છો તે સાંભળે છે એવો ભાવ રાખીને પાઠ. દશમ સ્કંદનો નિત્ય પાઠ કરવા લાગ્યો. કૃષ્ણ લીલાનું ચિંતન કરવાથી મન શુદ્ધ થયું. મન શુદ્ધ થાય ત્યારે જ ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા થાય છે. સાધારણ માનવનું મન છાણના કીડા જેવું હોય. છાણનો કીડો એવું સમજે છે છાણ બહુ સરસ છે, છાણમાં મજા છે. છાણના કીડાને ઉઠાવીને બરફી ઉપર તમે રાખો, એ બરફી ખાશે નહીં. એ બરફીને છોડીને છાણમાં જ જાય. તમે એવું માનો છો કે બરફી સરસ છે, છાણનો કીડો એવું સમજે છે કે છાણ બહુ સરસ છે. મન મલિન છે અને તેથી સંસારમાં રમે છે. મન બહુ બગડ્યું છે. મન અતિ શુદ્ધ થાય ત્યારે ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા થાય. સતત પાઠ કરવાથી મનની શુદ્ધિ થઈ, ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા થઈ. એક દિવસ દશમ સ્કંદનો પાઠ પરિપૂર્ણ કર્યો. ભગવાનનું સ્મરણ કરી વંદન કરે છે, જય જયકાર કરે છે. ચતુર્ભુજ નારાયણ આજ પ્રત્યક્ષ પ્રગટ થયા. આજ ભગવાન વંદન કરે છે. પ્રભુએ એને ઉઠાવ્યો, છાતી સાથે રમ્યો. આત્મા પરમાત્માને મળે ત્યારે દેવ થાય છે. ભાગવતનો આશ્રય કરે એ ભગવાનના જેવો થાય છે. આત્મદેવનો ઉદ્ધાર થયો છે. ધુંધુકારી 5 વેશ્યાઓને ઘરમાં રાખે છે. વેશ્યાઓને રાજી કરવા માટે ચોરી કરવા લાગી. પાપ કરે છે.
ગોકર્ણજી ઘર છોડીને ગયા છે. વેશ્યાઓએ કપટ કરીને ધુંધુકારીને મારી નાખ્યો. મુખમાં તો મીઠાશ છે, જેના મનમાં બહુ કડવાશ છે. ધનના લોભથી ધુંધુકારીને વેશ્યાઓએ મારી નાખ્યો. અતિ પાપી મર્યા પછી પ્રેત થાય છે. અતિ પાપી અને પ્રેત બંને સમાન હોય છે. અતિ પાપીને પ્રેતને જોવાની ઈચ્છા થતી નથી, અતિ પાપીને પણ જોવાની ઈચ્છા થતી નથી. ધુંધુકારીએ બહુ પાપ કર્યું હતું, પ્રેત યોનીમાં ગયો છે. ગોકર્ણજી યાત્રા કરતા કરતા ગયાજીમાં આવ્યા છે, જ્યાં ભગવાન નારાયણના ચરણ છે. ભગવાનના ચરણ ઉપર પિતૃઓનું નામ લઈને પિંડદાન કરવાનું હોય છે. સાંભળ્યું છે મારા ભાઈ ધુંધુકારીની દુર્ગતિ થઈ છે, એના માટે પણ પિંડદાન કર્યું. શ્રાદ્ધાદિક સત્કર્મ કરી ગોકર્ણજી ફરતા ફરતા જન્મભૂમિમાં આવ્યા છે. રાત્રે ધુંધુકારી ત્યાં આવ્યો છે, રડે છે, હું તમારો ભાઈ છું, મારો ઉદ્ધાર કરો, કે તારા માટે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. ધુંધુકારીએ કહ્યું છે હું અતિ પાપી છું, અનેક વાર શ્રાદ્ધ કરો તો પણ મારો ઉદ્ધાર નહીં થાય. મેં અતિ પાપ કર્યું છે. સૂર્યનારાયણની પ્રાર્થના કરી. બ્રાહ્મણોમાં કેવી શક્તિ હતી. સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરીને કહ્યું મહારાજ 1 મિનિટ ઉભા રહો, મારું ખાસ કામ છે, મારા ભાઈની દુર્ગતિ થઈ છે, એનો ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો. સૂર્યનારાયણે આજ્ઞા કરી ભાગવતની કથા. ગોકર્ણજીએ ધુંધુકારીના ઉદ્ધાર માટે આષાઢ મહિનામાં ગામમાં જ કથા કરી છે. લૂલા લંગડા આંધળા પણ કથામાં બહુ આવ્યા છે. મર્યા પછી પાછળથી કથા થાય એ બહુ સારું નથી. મરતા પહેલા કથા સાંભળે, પાપ છોડે, સતત ભક્તિ કરે. પાછળથી કોઈ શ્રાદ્ધ કરે કે ન કરે, કથા કરે કે ન કરે, તમારું કલ્યાણ તમારે જ કરવાનું છે. તમારી લાગણી જેટલી તમને છે એટલી બીજા કોઈને નથી. કથા સાંભળે છે. બહુ ભીડ થઈ છે. ભીડમાં ધુંધુકારી પણ ત્યાં આવ્યો છે, અને બેસવાની જગ્યા મળી નહીં. 7 ગાંઠનો એક વાસ હતો, તે વાસમાં એણે પ્રવેશ કર્યો. ત્યાં બેસીને કથા સાંભળે છે. વાસ વાસનાનું પ્રતીક છે. જીવ વાસનામાં રહીને શરીર છોડે છે. વાસના પુનર્જન્મનું કારણ બને છે. અન્નમાં વાસના જાય છે, ખાવાનો વિચાર કરે છે. ધનમાં વાસના જાય છે. વાસના એ જ ગાંઠ છે. વાસનાની ગાંઠ વિવેકથી છોડવાની છે. બરાબર કથા સાંભળે છે. એક એક ગાંઠ એની છૂટવા લાગી. પરીક્ષિત મોક્ષની કથા સંભળાવી ત્યારે તે વાસમાંથી દેવ પુરુષ બહાર આવ્યો. ભાગવતજીને વંદન કરે છે. ધન્ય છે ભાગવતની કથાને, ધન્ય છે સુખદેવજી મહારાજને. મારા જેવા અતિ પાપી જીવનો પણ ઉદ્ધાર થયો છે. ભગવાનના ધામમાં જાય છે. ગોકર્ણજીએ પૂછ્યું છે, ઘણા શ્રોતાઓએ કથા સાંભળી છે, મારા ભાઈને જ તમે ભગવાનના ધામમાં લઈ જાઓ છો, કે ધુંધુકારીના જેવી કથા કોઈએ સાંભળી નથી. એકાગ્ર ચિત્તથી કથા સાંભળતો હતો. આખી રાત કથાનું મનન કરતો હતો. ઉપવાસ કરીને કથા સાંભળે છે. શ્રોતામાંથી કેટલાક બોલ્યા હશે કે અમે પણ ઉપવાસ કરીએ છીએ. ઉપ શબ્દનો અર્થ થાય છે સમીપમાં. વાસ શબ્દનો અર્થ છે રહેવું. મનથી ભગવાનના ચરણમાં રહેવું એ જ ઉપવાસ ઉત્તમ છે. મનથી ભગવાનના નામ મારો. તમારું મન ભગવાનથી દૂર જાય તો ઉપવાસનો ભંગ થયો. ધુંધુકારીએ એકાગ્ર ચિત્તથી ઉપવાસ કરીને કથા સાંભળી છે. આ લોકોએ બરાબર ઉપવાસ કર્યો નથી, કથાનું મનન કર્યું નથી. કથા સાંભળવાથી એમના પાપનો તો નાશ થયો છે. હજુ કથા સાંભળવાની જરૂર છે. શ્રાવણ મહિનામાં ફરીથી કથા કરી છે. એકાગ્ર ચિત્તથી કથા સાંભળે છે. જ્ઞાન વૈરાગ જાગૃત થયા છે. ભક્તિ પુષ્ટ થઈ છે. જ્ઞાન વૈરાગ્ય બંને બાળકો સાથે ભક્તિ મહારાણી કથા મંડપમાં આવ્યા છે. પ્રેમથી કીર્તન કરે છે. કથા કીર્તન ભક્તિ છે. કથામાં વક્તા ભગવદ ગુણગાન કરે છે. ભગવાનની એક એક લીલાઓનું વર્ણન કરે છે. કથા કરવી એ ભક્તિ છે, કથા સાંભળવી એ ભક્તિ છે. આ વ્યાખ્યાન નથી. એકાગ્ર ચિત્તથી કથા સાંભળે એ ભક્તિ છે. નામ સંકીર્તનથી કથા સફળ થાય.
કથામાં ગુણ સંકીર્તન લીલા સંકીર્તન વક્તા કરે, વક્તા શ્રોતા બંને મળીને પ્રેમથી ભગવાનના નામનું કીર્તન કરે. આ કથાનું 16 ફળ તમને મળે એવી ઈચ્છા હોય તો પ્રેમથી કીર્તન કરો. સંકોચ રાખશો. જેને કીર્તનમાં શરમ આવે એ સમજે મારા પાપ બહુ. શરમ શાની રાખો છો?